હેલો બાળકો, હું છું ખેડૂત. ચાલો આજે હું તમને મારા વિશે થોડું જણાવું. તમે લોકો તૈયાર છો ને? તો ચાલો શરૂ કરીએ. હું છું ખેડૂત. લોકો મને ધરતીપુત્ર તરીકે ઓળખે છે. હું સમાજમાં ખૂબ જ ઉપયોગી માણસ છું. પહેલાના સમયમાં ખેતર ખેડવા માટે બળદ અને હળનો ઉપયોગ કરતા હતા. પરંતુ અત્યારે ટેકનોલોજી વધતા ટ્રેક્ટરની મદદથી ખેતર ખેડી શકાય છે. પાક લેવા માટે સૌથી પહેલા ખેતર ખેડવું પડે. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર અને હળનો ઉપયોગ થાય છે. ખેતર ખેડાઈ ગયા પછીનું કામ આવે છે અનાજને વાવવાનું. એકવાર અનાજ વાવણી થઈ જાય પછી તેને પાણી આપવું પડે. પાણી આપવા માટે સૌથી મોટો કુદરતી સ્ત્રોત તો વરસાદ છે. આ સિવાય આપણે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, કૂવા અને બોર દ્વારા પણ પાણી આપી શકાય. હવે પછીનું કામ આવે છે નિંદામણનું. ખેડૂત ખેતરમાં પાક સાથે ઉગતા વધારાના ઘાસને કાઢી નાખે છે, જેને નિંદામણ કહેવાય. નિંદામણ માટે હું દાંતરડાનો ઉપયોગ કરું છું. ખેતરમાં જ્યારે પાક લહેરાય ત્યારે મારું ખેતર આવું સરસ લાગે છે. આ મારો ખાસ મિત્ર છે જેનું નામ ચાડીયો છે, જે પક્ષીઓથી મારા પાકનું રક્ષણ કરે છે. હવે પાક તૈયાર થઈ જાય પછી તેને લણવો એટલે કે કાપવો પડે છે. આ આખી પાકની તૈયાર થવાની રીત છે. પાક આ રીતે તૈયાર થાય. બળદ એ મારા પ્રિય મિત્રોમાં આવે છે. આ રીતે હું ટાઢ, તડકા, કોઈની પણ પરવા કર્યા વિના કામ કરું છું. હું આશા રાખું છું કે તમને મારા વિશે જાણવું ગમ્યું હશે. જો બાળ મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને મારા વિશે જાણવું ગમ્યું હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ભૂલકાઓ.